નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામાન્ય રીતે આ ટોન આપ સાંભળતા હશો સ્ટુડિયોમાં, પરંતુ આપ જાણો છો કે ક્યારેક આ જ કાર્યક્રમ હેઠળ અમે ફિલ્ડમાં પણ હોઈએ છીએ ને ફિલ્ડમાં ખાસ કરીને કઈ પ્રવૃત્તિ હાથ ધરાય છે તેની વિસ્તૃત ચર્ચા કરતા હોય છે। આજે આપણે જાણ કરવામાં આવે કે અમે બનાસકાંઠા ખાતે છે ને બનાસકાંઠાનું ખૂબ જ મુખ્ય કહેવાય એવું શહેર, આમ તો કહેવાય કે આજુબાજુના ગામડાઓથી કનેક્ટેડ છે અને સાથે સાથે ક્યાંક રાજસ્થાની ટચ પણ જોવા મળે છે, એ સ્થળે આપણે છીએ। થરાદની મુલાકાતે છે। થરાદમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંના પશુપાલકો પશુપાલન કઈ રીતે કરે છે, કઈ ઓલાદો તેઓ અહીંયા પાળે છે, અહીંની ખાસિયત શું છે, આ વિસ્તારની ખાસિયત શું છે, પાણીની અછત ધરાવતો પ્રદેશ હોવા છતાં પણ આટલું સારું દૂધ ઉત્પાદન કઈ રીતે મેળવે છે, અને સૌથી વિશેષ જ્યારે દૂધની બનાવટોની વાત કરવામાં આવે તો મૂલ્ય વૃદ્ધિ માટે પણ કંઈક વિશેષ થતું હોય તેવું જોવામાં આવે છે। અને તેનાથી મોટામાં મોટો ફાયદો એ છે કે ખેતીની સાથે સાથે હવે પશુપાલનમાં પણ આવક બમણી કરવાનું જે સ્વપ્ન છે એ સાકાર થઈ રહ્યું છે। તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું આજના કૃષિ દર્શનમાં। દર્શક મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ પશુપાલન ક્ષેત્રની, એક એવો ક્ષેત્ર કે જેની અપાર સંભાવના રહેલી છે, વિકાસની અપાર સંભાવના રહેલી છે, ત્યારે પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે પશુપાલક આપણે જેને કહી શકીએ તેવા અત્યારે આપણી સાથે છે પટેલ ભાનુભાઈ। ચાલો તેમને મળીએ અને તેમની પાસેથી વિસ્તારથી જાણીએ કે કઈ રીતે તેમણે પશુપાલનનો વ્યવસાય છે તે શરૂ કર્યો છે, શરૂઆત કરતી વખતે ખાસ કરીને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, અને હવે જ્યારે એક કહેવાય કે આ ફલક પર તેમણે વિસ્તાર કર્યો છે તો કઈ રીતે કર્યો છે, ચાલો તેમની પાસેથી જ સમજીએ। ભાનુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્તે ભાનુભાઈ, દર્શક મિત્રોને આપણે જણાવીએ કે જ્યારે એક પશુપાલનને એક કોમર્શિયલી બેઝ ઉપર આપણે કહી શકાય કે વ્યવસાય રૂપે આપ જુઓ છો, તો આ વ્યવસાયની શરૂઆત આપે કઈ રીતે કરી, દર્શકોને માહિતી આપશો। હું સૌપ્રથમ 2018થી પશુપાલન સાથે સંકળાયેલો છું અને મારા વારસામાં તો પશુપાલન ઓલરેડી વારસાગતથી હતું જ, પણ મને જ્યારે 2018થી જ્યારે આ કોરોનાની પરિસ્થિતિ હતી ત્યારથી હું પશુપાલન સાથે સંકળાયેલો હતો। અને ત્યારબાદ સૌપ્રથમ તો મેં મારું વતન છે દીપડા ગામ, ત્યાં સૌથી મોટું મેં ફાર્મ બનાવ્યું હતું ગાય અને ભેંસનું। તો પછી મને વિચાર આવ્યો કે ચલો હું અહીં ઓલરેડી સક્સેસ થઈ ગયો છું તો એક સિટી નજીક જઈ અને સારી દેશી ગાયનું એક ફાર્મ તૈયાર કરું। એના માટે મને વિચાર આવ્યો કે એક થરાદની આજુબાજુ જગ્યા ભાડા ઉપર લઈ અને પછી મેં એક થરાદ ખાતે નવું ગીર ગાયનું ફાર્મ તૈયાર કર્યું છે। મારી જોડે અત્યારે ઓલરેડી સાહેબ નાના મોટા 20 પશુ છે, એની અંદર 8 ગાય મોટી છે, એ દૂધ આપે છે। અત્યારે દૈનિકનું દૂધ મારું 2 ટાઈમનું 90 લીટર દૂધ થાય છે, અને એની અંદરથી સવારનું દૂધ હું બજારમાં હોમ ડિલિવરી આપું છું અને સાંજનું દૂધ જે વધે છે એનું હું દહીં બનાવી અને ઘી બનાવું છું સવારે। શરૂઆતમાં સાહેબ જ્યારે હું નવું ફાર્મ તૈયાર કર્યું એટલે મને ઘાસચારાની બહુ તકલીફ પડતી હતી। પછી મને વિચાર આવ્યો કે હું પશુપાલન તો કરું છું પણ સાથે સાથે એક પ્રાકૃતિક ખેતી પણ કરી અને લીલું ઘાસચારું ઉગાડી અને ગાય માટે સારું પૌષ્ટિક આહાર મળી રહે એના માટે મેં વિચાર આવ્યો। અને પછી જે ગાયનું ગૌમૂત્ર થાય છે એ એક જગ્યાએ એકઠું કરી અને ખેતીમાં ઘાસ ઉગાડ્યું છે સુપર બુલેટની, એની અંદર હું ગૌમૂત્રનો ઉપયોગ કરી અને સારું ઘાસચારાનું ઉત્પાદન મેળવી અને ગાયને સારું પોષાક આપું છું। સાથે સાથે જે સૂકો ચારો છે એ પણ મારું જે વતન છે દીપડા, ત્યાં મારી જોડે 32 એકર જગ્યા છે, તો ઓલરેડી હું 2017થી પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરું છું। અને ત્યાં જે ઉનાળુ હોય કે ચોમાસું હોય જે બાજરી વાવવાની થાય છે એ પણ હું પ્રાકૃતિક ખેતી આધારિત કરી અને ત્યાંનો સૂકો ચારો થાય છે એ હું આ ગાય માટે ઓલરેડી સૂકો ચારો ત્યાંથી જ લાવું છું અને લીલું ઘાસ મારું અહીં ફાર્મ ઉપર લાઈવ હું તૈયાર કરું છું ગાયના ગૌમૂત્ર આધારિત। હું સવારનું દૂધ જે સાહેબ છે એ ઓલરેડી હું બજારમાં આપું છું, તો સવારમાં 5 વાગે મારું દૂધ ઓલરેડી તૈયાર થઈ જાય છે દોવાઈને। પછી 5 વાગ્યા પછી અમે કાચની બોટલની અંદર દૂધ પેક કરીએ છીએ। કાચની બોટલમાં પેક કર્યા પછી અમે એને વ્યવસ્થા માટે બાઇક ઉપર સ્ટેન્ડ બનાવ્યું છે, 2 બાજુ બેગ લગાવી અને એની અંદર કાચની બોટલ જળવાઈ રહે તૂટે ના એના માટે અમે બેગ તૈયાર કરાવી છે, અને એ બેગ દ્વારા અમે સીધી સવારમાં હોમ ડિલિવરી આપીએ છીએ। અમારા રોજિંદા જે ગ્રાહકો છે એમને જ અમે દૂધ આપીએ છીએ। સવારે હું 45 લીટર દૂધ બજારની અંદર વિતરણ કરું છું। રોજિંદા ગ્રાહક છે, ડૉક્ટરો હોય છે, વેપારી હોય છે, સારા જે લોકોને મતલબ આ દૂધની ગુણવત્તાની
ખબર છે એ લોકો સવારે મારા જોડેથી દૂધ લે છે. અને બાકીનું જે સાંજનું દૂધ વધે છે એનું ઘી બનાવું છું અને પ્લસ જે છાશ નીકળે છે એ પણ એનું વિતરણ કરું છું. 30 રૂપિયા લીટર અને ઘી 2000 રૂપિયા લીટર આપું છું. દૂધમાંથી અન્ય પ્રોડક્ટ સાહેબ છાશ અને ઘી બંને બે વસ્તુ હું ઓલરેડી અત્યારે બનાવું છું. અને હવે મારી ધીરે ધીરે ઈચ્છા છે કે એની અંદરથી મીઠાઈ હોય, પછી લચ્છી હોય કે માવો હોય એ પણ મારે બનાવવાની અત્યારે ઈચ્છા જ છે. સાહેબ હું અત્યારે જે લીલો ઘાસ છે એ તો મારા ફાર્મ ઉપર મેં લાઈવ તૈયાર કર્યું છે. ગાયનું ગૌમૂત્ર આધારિત જે ટોટલ મારું ગૌમૂત્ર હોય છે એ હું લીલા ઘાસની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતો અને જીવામૃત બનાવી અને ગૌમૂત્ર આધારિત હું ઘાસ ઉગાડું છું. એ ઘાસ હું ગાયને આપું છું. પ્લસ જે સૂકો ચારો છે તો એ હું બાજરીની પૂટી ખવડાવું છું અને બાકીનું જે જુવાર આવે છે એ જુવારની પૂટી પણ હું આપું છું. પ્લસ એનું દાણ હું રાજકોટની અંદર જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકો દ્વારા હું ચકાસણી કરી અને ત્યાંથી હું ચણા, તુવેર, અડદ અને કપાસ ખોળ એ વગેરે વસ્તુ ત્યાંથી લઈ અને એનું હું દાણ બનાવું છું. અને સાથે સાથે બાજરી અને મકાઈ ભરડો એ પાંચે વસ્તુ લઈ મિક્સિંગ કરી અને એનું દાણ તૈયાર કરાવું છું. અને એ દાણ હું અત્યારે ગાયને પશુઆહાર માટે સારું આપી શકું છું. વ્યવસાયમાં મારી સાથે મારું ફેમિલી છે, મારા વાઈફ છે અને નાના 2 બાળકો છે. અમે 4 જણા રહીએ છીએ અને ગાયનું સંવર્ધન અમે કરીએ છીએ જાતે જ. ફાર્મ જ્યારે બનાવ્યું ત્યારે સાથે સાથે ગૌમૂત્ર એક જગ્યાએ એકઠું થાય એના માટે મેં RCC પાકો ટોકો બનાવેલો છે. એની અંદર ગૌમૂત્ર 1 મહિનાનું ભેગું થાય અને પછી હું ખેતીની અંદર આપું છું. તો એની જે રાસાયણિક ખાતર પહેલાં અમે યુઝ કરતા હતા એનાથી આનો ડબલ મને ફાયદો ગૌમૂત્ર આધારિત ઘાસ બનાવ્યું છે તો એનો ડબલ નફો મને થાય છે. શેડ બનાવ્યો છે તો સાહેબ શરૂઆતની અંદર પહેલાં બધા લોકો આપણે સીધું 2 ઢાળું શેડ બનાવતા હતા તો વચ્ચે ગેપ નહોતા રાખતા. એના કારણે જ્યારે ઉનાળો થાય છે ત્યારે ગરમીનો બહુ પ્રોબ્લેમ થાય છે. પશુઓ હોપે છે, પશુઓ ત્રુવાઈ જાય છે, એના બહુ પ્રશ્ન થતા હતા. પછી મને વિચાર આવ્યો કે ઉપર આપણે ગેપ રાખીએ તો જે પશુ કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે તો એ બારોબાર હવાની અવર જવરના કારણે નીકળી જાય છે અને ગરમી શેડની અંદર ઓછી રહે છે. તો મેં 2 ફૂટ જમીનથી લેવલ ઊંચું લઈ અને ઉપર ગેપ રાખી અને હવા ઉજાસવાળો શેડ બનાવ્યો છે સાહેબ. પશુપાલન વિશે અન્ય યુવાનો હું એમ કહું છું કે યુવાનો એમ કહે છે કે બેરોજગારી છે અત્યારે, પણ જો સારી બ્રીડિંગ પશુ સારા રાખી અને એના ઉપર બ્રીડિંગ કરી, પશુ સંવર્ધન કરી અને લોકો સારી બ્રીડિંગ તૈયાર કરે તો આ આવનારું ભવિષ્યની અંદર એક સિદ્ધિ મેળવી શકશે યુવાન. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ બનાસકાંઠાના થરાદ ગામની મુલાકાતે છે ને અહીંયા દૂધમાં મૂલ્યવૃદ્ધિ કઈ રીતે થાય છે અને આ મૂલ્યવૃદ્ધિ થકી દેશમાં જે ખેડૂતો છે, પશુપાલકો છે, તેમની આવક બમણી કઈ રીતે કરી શકીએ તે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે ખેતી અને ખેતીની સાથે સાથે આપણે પશુપાલનની વાત કરતા હોઈએ તો બહુ સ્વાભાવિક છે કે ગુજરાતના જે જુદા જુદા જિલ્લા છે તેમાં બનાસકાંઠા છે તે ખૂબ જ અગ્રતા ક્રમે આવે છે. અને તે માટે જો વાત કરવામાં આવે તો સૌથી મોટી જેણે પહેલ કરી હોય તે છે તો તે અહીંના પશુપાલકો છે કે જે કહી શકાય કે ખૂબ જ ઓછું પાણી ધરાવતો પ્રદેશ અથવા તો સૂકો અથવા તો અર્ધ સૂકો કહી શકાય તેવા વિસ્તારમાંથી તેઓ આવે છે અને તેમ છતાંય આજે પશુપાલન ક્ષેત્રે સમગ્ર દેશમાં તેમણે નામ છે તે રોશન કર્યું છે. જ્યારે આ વિષય પર આપણે માહિતી આપીએ છીએ ત્યારે અહીંના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ કે પટેલ પણ આપણી સાથે છે. તેમની જો વાત કરવામાં આવે તો તેઓ વૈજ્ઞાનિક છે પશુ વિજ્ઞાન શાખાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદથી. તેઓ અત્યારે આપણી સાથે છે. તેમની પાસેથી વધારે વિગત પ્રાપ્ત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જ્યારે બનાસકાંઠા અને એમાં વિશેષ રૂપે જ્યારે પશુપાલન છે તેમાં આપણો આ જે જિલ્લો છે ખૂબ જ અગ્રતા ક્રમે છે. એક બાબત એ પણ છે કે જ્યારે આજીવિકાનો પ્રશ્ન આવે ત્યારે સૌથી મોટા જે ચિંતાનો પ્રશ્ન એ હોય કે અહીંના લોકોની રોજગારી માટે શું, તો તેમાં પશુપાલનનો વ્યવસાય છે પશુપાલકોને બળ પૂરું પાડે છે. તમે કઈ રીતે જુઓ છો? ખૂબ સરસ વાત છે નેહલભાઈ. જ્યારે આપણે ખેતી અને પશુપાલનની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત અને એમાં પણ ખાસ કરીને આપણું ઉત્તર ગુજરાત એનો ફાળો સવિશેષ છે. હવે જ્યારે પશુપાલનની વાત કરીએ
તો પશુપાલન એ ફક્ત આજીવિકાનું સાધન હવે ના રહેતા ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર વ્યવસાય તરીકે લોકો અપનાવી રહ્યા છે. પહેલાંના સમયમાં આપણે જોતા હતા કે લોકો ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરતા. ખાસ કરીને આજે આપણે જેમના તબેલા ઉપર ઊભા છીએ એ પણ યુવાન એ પ્રકારના જ છે કે જે યુવાનો આજકાલ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પણ બીજી નોકરી શોધવાની વિકલ્પ તરીકે પશુપાલનને એક મુખ્ય વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે, જેની અંદર પશુપાલનોની અથાગ મહેનત અને જે આજનો આપણો આ વિકાસ થયો છે ખેતી અને પશુપાલનનો, એને મુખ્ય ધ્યાને રાખી અને લોકો પશુપાલનને એક મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારી રહ્યા છે. વધુમાં પશુપાલન દ્વારા જે આપણો જે મહિલા સશક્તિકરણનો જે ઉદ્દેશ છે એ પણ મહદઅંશે સફળ થતો હોય છે. હવે જ્યારે પશુપાલનની આપણે વાત કરીએ તો એની અંદર કયા આધારસ્તંભો ખૂબ મહત્ત્વના છે, કારણ કે જ્યારે પણ વ્યવસાય શરૂ કરતા હોઈએ તો એના મુખ્ય પાયાના સ્તંભો આપણે જાણવા જોઈએ. પશુપાલનની અંદર છે પશુનો આહાર, એનું માવજત, એનું સ્વાસ્થ્ય અને સંવર્ધન. આ જે 4 મુદ્દાઓ છે એની ઉપર જો પશુપાલકો પૂરતું ધ્યાન આપે, જેમ કે આહાર છે તો પશુને આહાર એ રીતનો આપવો કે આપણો આહારનો બગાડ પણ ના થાય, પશુને પૂરતું પોષણ મળી રહે, દૂધ ઉત્પાદન સારું મળે અને અલ્ટિમેટલી આવક આપણને સારી મળે. હવે પશુના સ્વાસ્થ્યની વાત કરીએ. જો પશુનું સ્વાસ્થ્ય સારું હશે તો જ એનું દૂધ ઉત્પાદન સારું રહેશે. તો પશુના સ્વાસ્થ્યને લગતા જે પણ આયામો છે એ આપણે અપનાવવા જોઈએ. પશુનું સંવર્ધન, પેઢી દર પેઢી આપણે ત્યાં જે પશુ છે એની અંદર ગુણવત્તાની અંદર એટલે કે ઓલાદની અંદર વધારો થવો જોઈએ. અને છેલ્લે છે પશુનું માવજત. જે પણ પશુના માવજતના લગતા છે, જેમ કે પશુનું રહેઠાણ છે, પશુના દૂધ દોહનની પદ્ધતિ છે, જેની અંદર વૈજ્ઞાનિક ભલામણો છે, એ મુજબ જો આપણે કાર્ય કરશું તો પશુપાલનના વ્યવસાયની અંદર પશુપાલકો ચોક્કસથી ધારી સફળતા મેળવી શકશે. પશુપાલનની અંદર જો આપણે કહીએ કે 70% જેટલો ખર્ચો પશુના આહારમાંથી થતો હોય છે. એટલે આપણે આહારની અંદર એ રીતની ગણતરી કરવાની છે કે જેથી એને પશુને પૂરતો આહાર મળી રહે, બગાડ ઓછો થાય અને ઉત્પાદન વધુ મળે. હવે એના માટે આપણે શું ધ્યાનમાં રાખવું? તો પશુને આપણે સૌ જાણીએ છીએ કે લીલો ચારો અને સૂકો ચારો બારે માસ મળી રહે એ રીતની વ્યવસ્થા કરવી. હવે લીલો ચારો અને સૂકો ચારો એની અંદર પણ ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગ, જેથી પશુને પૂરતું પ્રોટીન પણ મળી રહે, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ જે પણ પશુને જરૂર છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે, એટલે એ રીતનું સંમિશ્રણ આપવું. સાથે સાથે જે આપણે દાણની વાત કરીએ છીએ, પશુને પૂરતા પ્રમાણમાં દાણ આપવું. આ જો રીતે આહારની ગણતરી કરવામાં આવે તો પશુને પૂરતું પોષણ મળી રહેશે, પશુનો આહારનો બગાડ નહીં થાય અને એનું દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે. પશુપાલનનો વ્યવસાય છે એની અંદર પણ સમયની સાથે સાથે નવા સુધારા થયા છે, નવા બદલાવ આવ્યા છે. જુદી જુદી જે યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો છે એના દ્વારા નવી નવી ભલામણો આપવામાં આવતી હોય છે અને એ સમયની માંગ હોય છે કે આપણે એને અનુસરવી. હવે જો પશુપાલનની અંદર કઈ વૈજ્ઞાનિક ભલામણો છે જો આપણે વાત કરીએ તો પહેલાંના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ નાના પ્રમાણમાં લોકો પશુપાલન કરતા. હવે લોકો પશુપાલનને મુખ્ય વ્યવસાય અપનાવે છે એટલે વધુ પ્રમાણમાં પશુઓ રાખતા હોય છે. તો એના માટે દૂધ દોહન માટે જે મિલ્કિંગ મશીનનો ઉપયોગ છે, સાથે સાથે હવે આપણે જે પશુઓની અંદર મિનરલ મિક્સચર જે ખવડાવવાની ભલામણ આપતા હોઈએ છીએ એ પણ જરૂરી છે, કારણ કે દિવસે દિવસે જે ખેતીલાયક જમીન છે એની અંદર જે પોષક તત્વોની ઉણપ ક્યાંક ને ક્યાંક દેખાય છે, જેથી કરીને પશુને જે ચારો મળે છે એની અંદર પણ મિનરલની ઉણપ દેખાતી હોય છે, એટલે મિનરલ મિક્સચર આપવું. સાથે સાથે પશુની દૂધ દોહનની જે પદ્ધતિ છે તો સાચી પદ્ધતિ અપનાવવી. આ બધી જે વૈજ્ઞાનિક ભલામણો છે એને જો અનુસરશું તો પશુપાલનની અંદર ચોક્કસથી ધારી સફળતા મેળવી શકાય છે. હંમેશા પશુપાલકે એ ઉદ્દેશ સાથે કામ કરવું જોઈએ કે મારા તબેલાની અંદર જેટલા પણ પશુ છે, નાના પશુથી માંડી અને મોટા પશુ સુધી, એ બીમાર થાય એના પહેલાં એ બીમાર ના થાય એ રીતના પ્રયત્નો કરવા જોઈએ. બીમાર થાય પછી આપણે તાત્કાલિક દવા તો કરાવીએ જ છીએ, પરંતુ એ રીતના પ્રયત્નો કરીએ કે આપણું પશુ બીમાર જ ના પડે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જેમ કે આપણા પશુ છે એને આપણે સૌ જાણીએ છીએ કે કૃમિનાશક દવા દર 3 મહિને કૃમિનાશક દવા પીવડાવો. ત્યારબાદ બીજું જે પશુનો સ્વાસ્થ્ય રાખવા માટે જરૂરી છે કે રસીકરણ. ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મુખ્યત્વે ખરવા મોવાસા છે, ગળસુંડો છે, ચેપી ગર્ભપાત છે, આ બધા જે રોગો છે એની અંદર પશુનું જો તમે સમયસર રસીકરણ કરાવ્યું હશે તો આ રોગ જ્યારે પણ આપણા વિસ્તારમાં આવશે એ વખતે આપણે આપણા પશુને આ રોગથી ક્યાંક ને ક્યાંક બચાવી શકશું. સાથે સાથે પશુની માવજતની અંદર અને સ્વાસ્થ્યની અંદર એક છે પશુનું રહેઠાણની અંદર સ્વચ્છતા. જો પશુનું રહેઠાણ સ્વસ્થ હશે તો પશુની અંદર જે બીજી બીમારીઓ ઘર કરી જાય છે એ પણ આપણે દૂર કરી શકશું. બનાસકાંઠાની અંદર 2 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, એક ડીસા ખાતે અને એક થરાદ ખાતે. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો શું ફાળો હોય છે? તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
એ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરતું હોય છે. જે પણ નવા સંશોધનો થતા હોય છે ખેતીની અંદર, કૃષિ ઇજનેરીની અંદર, પશુપાલનની અંદર કે બાગાયતની અંદર, આ માહિતી રિસર્ચ સ્ટેશન એટલે કે સંશોધન કેન્દ્રથી ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાનું કામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું હોય છે. વધુમાં જે ખેડૂતને તકલીફો પડતી હોય છે એ ખેડૂતના ખેતરથી યુનિવર્સિટી સુધી પહોંચાડવાનું કામ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કરતું હોય છે. જે અત્યારે આપણે થરાદની અંદર જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું કોલેજ ઓફ એગ્રીકલ્ચર કેમ્પસ છે એની અંદર આપણું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અને ખેડૂતો એનો લાભ પણ લે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો પણ ખેડૂતોના ઘર સુધી પહોંચી અને જે પણ નવી ભલામણો અને સંશોધનો થયા છે એ ખેડૂતોને પહોંચાડવાનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. સૌ મિત્રો, જો આપણે ખેતી અને પશુપાલન એ આપણો બાપ દાદાઓનો ધંધો છે. હવે સમયની માંગ એવી છે કે એની અંદર આપણે આપણી જે કોઠાસૂઝ છે અને જે પણ સમયની આધારે જે ભલામણો થઈ છે એનો ઉપયોગ કરી એને આપણે આગળ લઈ જવાનો છે. હવે આપણે જોઈએ છે કે ઘણા એવા છે લોકો કે જે પોતાનો અલગથી વ્યવસાય તરીકે પશુપાલનને સ્વીકારી રહ્યા છે અને હવે સમય જે આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ એટલે લોકો પોતાના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. આવા સમયની અંદર પશુપાલન એ ફક્ત વ્યવસાય નહીં, સાથે સાથે તમારી રોજગારીની સાથે તમે લોકોનો સેવાનો આ વ્યવસાય છે. તમે તમારા સ્વાસ્થ્યની સાથે લોકોનો સ્વાસ્થ્ય અને જો સમાજ મજબૂત હશે તો જ રાષ્ટ્ર મજબૂત થશે એ ઉદ્દેશ સાથે આપણે પશુપાલન વ્યવસાય વધુને વધુ અપનાવીએ એવી મારે સૌ ખેડૂત મિત્રો અને પશુપાલકોને વિનંતી. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે બ્રેકનો. તો દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દૂધમાં મૂલ્યવૃદ્ધિ આપણે કઈ રીતે કરી શકાય અને કઈ રીતે પશુપાલકો તેમની આવક બમણી કરવાના પ્રયાસ કરી શકે તે વિષય પર જ્યારે ચર્ચા કરીએ છીએ તો તે માટે અત્યારે જો વાત કરીએ આપણી સાથે SM પટેલ સાહેબ અત્યારે ઉપસ્થિત છે. SM પટેલ સાહેબના પરિચયની જો વાત કરવામાં આવે તો તેઓ મદદનીશ પ્રાધ્યાપક છે, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, દર્શક મિત્રોને આપણે જ્યારે આ વિષય પર વિસ્તૃત માહિતી આપવી છે તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે પશુપાલન એ આજે ખૂબ જ વિસ્તરણ થઈ રહ્યું છે. નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ તેમાં હવે શક્ય બન્યો છે. તો તમે આ ક્ષેત્રને એક ઉજ્જવળ ભવિષ્ય તરીકે કઈ રીતે જુઓ છો? દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો સમયની સાથે સાથે દરેક વ્યવસાયમાં આધુનિકતા આવતી હોય છે. પહેલાં આપણે ખેતીની વાત કરીએ તો ખેતીમાં પહેલાં આપણે ખેતર ખેડવા માટે હળ અને બળદની ઉપયોગ કરતા હતા. તેનું સ્થાન અત્યારે ટ્રેક્ટરોએ લઈ લીધું છે. બીજું કે આપણે પિયત આપવા માટે જાતે પાવડો લઈને ખેતરમાં જતા હતા. તેની જગ્યાએ અત્યારે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ આવી ગઈ છે. આવી જ રીતે જો આપણે પશુપાલનની વાત કરીએ તો ઘાસચારાના કટિંગ માટે ચાપ કટરનો ઉપયોગ, પશુ દૂધ દોહન માટે મિલ્કિંગ મશીનનો ઉપયોગ, પશુઓને પાણી આપવા માટે ઓટોમેટિક વોટર ટબનો ઉપયોગ. આના લીધે સમયનો બચાવ થાય છે અને આપણે વધુ નફાકારક રીતે પશુપાલન વ્યવસાય કરી શકીએ છીએ. પશુપાલન વિશે વાત કરીએ તો પશુપાલનમાં આવકનો મુખ્ય સ્ત્રોત દૂધ છે. તેમાં દૂધના પ્રમાણ અને ફેટની ટકાવારી ના બેઝ ઉપર પશુપાલકને વળતર ચૂકવવામાં આવે છે. બીજું કે પશુપાલન વ્યવસાયમાં સારી ઓલાદની પાડી અને વાછરડા ઉછેર કરી વેચાણ કરવું તેમજ ગોબરમાંથી પણ આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ. જો પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો આપણા રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, આ યુનિવર્સિટીઓના જુદા જુદા સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પશુપાલન ખાતા દ્વારા સંચાલિત પશુ દવાખાના કે જે દરેક જિલ્લા અને તાલુકા મથકે આવેલા હોય છે, તેમજ જિલ્લામાં આવેલી વિવિધ સહકારી ડેરીઓ દ્વારા આપણે તાલીમ, રૂબરૂ મુલાકાત અથવા તો સીધા ટેલિફોન દ્વારા કોન્ટેક્ટ કરીને પણ પશુપાલન અંગેની કોઈ પણ પ્રકારની માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. ભાનુભાઈના પત્ની અત્યારે આપણી સાથે છે, પટેલ નીલાબેન. હવે તેમની સાથે આપણે સંવાદ કરીએ ને જાણીએ કે જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે છે તો પશુપાલન અને મહિલા આ રીતે કઈ રીતે આર્થિક ઉપાર્જનમાં ઘરને ટેકો આપે છે તેના વિશે આપણે તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીએ. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
દર્શક મિત્રોને આપણે એ માહિતી આપશો કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ સવારથી ઉઠીને લગભગ રાત્રે જે પશુપાલનની સમગ્ર દૈનિક ક્રિયા હોય એ તમે કઈ રીતે કરો છો તે જણાવશો. મારું નામ પટેલ નીલાબેન ભાનુભાઈ, મારું ગામ દીપડા. હું સવારે 3:30 વાગે ઉઠું છું. ઉઠીને ગાય ખુલ્લા વાડામાં હોય અને વાડામાંથી બોધું છું ગમણમાં. બોધી અને પછી ચારો નાખું. ચારો નાખીને એનો જે રાતનો છણ હોય ને છણ વીણું. છણ વીણીને એને ખોણ ખવડાવું. ખોણ ખવડાવીને પછી દોવાનું કરું. દોઈને એનું દૂધ હોય ને એ ઘરે લઈ જાઉં. ઘરે લઈ જઈ અને કાચની બોટલમાં પેક કરું. પછી હોમ ડિલિવરી ઘરે આપવા જાય, એક માણસ રાખેલો હોય. પછી જે હોજનો દૂધ હોય ને ગરમ કરેલો દહીં એનો હું સવારમાં વલોણો બનાવું. વલોણો કરીને એનું મોખણ બનાવું. મોખણ પછી હું ગાયના ગોબર ઉપર જ એનો ઘી બનાવું. ને દૂધ ગરમ પણ હું ગાયના છાણા ઉપર જ કરું છું. એની છાશ જે હોય ને એ પણ હું 30 રૂપિયા લીટર બજારમાં આપું છું. અને ઘી બને ને એ ઘી 2000 રૂપિયા લીટર આપું છું. અને દૂધના 100 રૂપિયા લીટર આપું છું. 7 વાગે આવી અને ગાયનો જે છણ બીજું હોય ને એ બધું લઈ અને ગાયને છૂટી વાડામાં કરી દઉં. પછી ખેતરમાં જઈને લીલો ઘાસચારો વાઢીને લઉં. એ મશીને અમારા જોડે એમાં કટિંગ કરું. કટિંગ કરીને મૂકી દેવાનું. પછી પાછા સોજના 3:30 થાય ત્યારે પાછું એનું એ કામ ચાલુ કરી દેવાનું. ખુલ્લી વાડામાં ગાય હોય એને બોધવાની. બોધીને એનું છણ વીણવાનું. છણ વીણીને ગાયને ચારો નાખવાનો. ચારો નાખીને ખોણ નાખવાનો. ખોણ નાખી અને પછી દોવાનો. દોઈ અને જે સોજનું દૂધ હોય ને એ દૂધ હું ગાયના સોણા ઉપર ગરમ કરું છું. ગરમ કરી અને એનું દહીં બનાવું. બીજી ઘણી એવી મહિલાઓ છે કે જે કહે છે કે અમારે કંઈક કામ કરવું છે પરંતુ અમને કદાચ ખ્યાલ નથી કે શું કરી શકાય. તમે આટલો ઉત્તમ વ્યવસાય કરો છો તો એ બહેનોને શું કહેવા માંગશો? બસ બહેનોને કે બસ આ કામ કરવાથી ફાયદો રહે છે અને મહેનત તો કરવી પડે. મહેનત વગર તો કશું ના મળે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે જાણ્યું કે મહેનત સિવાય કશું જ ઉપલબ્ધ ના થાય, જ્યારે અહીંની મહિલા આ સંદેશ આપે છે તો ખરેખર આપણે કહી શકાય કે કામ ઘણા છે પણ એ કરવા માટેની ધગશ હોવી જોઈએ. તો દર્શક મિત્રો, આજના અંકમાં આપણે જોયું કે કઈ રીતે પશુપાલક છે તે દૂધ ઉત્પાદન સારામાં સારું કરી શકે, બમણું ઉત્પાદન લઈ શકે અને વિશેષ તો મૂલ્ય વૃદ્ધિ થકી કંઈક નવું સિદ્ધ કરી શકે. તો દર્શક મિત્રો, આજે આપણે થરાદની મુલાકાતે હતા, બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. આવા જ ફિલ્ડમાં અવનવા જે પ્રયોગો થતા હોય છે તેનાથી આપને રૂબરૂ કરાવતા રહીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.